હેલ્મેટ પહેરવાની ખબર નથી પડતી એલા? હેલ્મેટ પહેર ને, હેલ્મેટ પહેર. સોરી ક્યાં? પછી ગળું કપાઈ જશે, દોરી આવશે તો. તો મિત્રો તમે વિડીયોની ઉપર થંબનેલ જોઈને આવ્યો તો મિત્રો ખરેખર એવું કાંઈ વિડીયો ઉપર નથી મિત્રો, કોઈનું કાંઈ અકસ્માત નથી થયું, પણ આ વિડીયોની માધ્યમથી તમને ખાસી મિત્રો જાણકારી જે આપણે ઉત્તરાયણ ઉપર આપવાની હોય તે આપી રહ્યો છું. તો નમસ્કાર મિત્રો, આ જોઈ લો તમે પણ આ વિડીયો. જે ઉત્તરાયણ મિત્રો નથી આવી તો 20થી 25 દિવસની મિત્રો વાર છે ઉત્તરાયણની, તો તેને લઈને મિત્રો આ પોલીસ કર્મચારી સાહેબ છે મિત્રો, જે હાલ મિત્રો સુરતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને મિત્રો ઉત્તરાયણ નથી આવી તો એની પહેલાં મિત્રો અગાઉ તૈયારીઓ કરવા મળ્યા છે. જેમ કે પહેલાં વર્ષની જેમ, એટલે જે પાછલા વર્ષની જેમ મિત્રો, એટલે ઘણા વર્ષોથી મિત્રો દુર્ઘટના બનતી આવે છે. એની જેમ મિત્રો આ વર્ષે દુર્ઘટના ન બની એટલા માટે સાહેબે 20 દિવસ અગાઉ મિત્રો આ બધી એની પ્રોસેસ બી શરૂ કરી દીધી છે. કોઈ દુર્ઘટના ન બને મિત્રો કોઈની સાથે. અને મિત્રો અત્યારે જુઓ છો બધા લોકો, પક્ષીઓ બિચારા હેરાન થાય છે અને લોકો બધા હેરાન થાય છે. ગયા વર્ષે મિત્રો સુરતની અંદર જ આ ઘટના બની હતી, જ્યારે એક છોકરો મિત્રો એક્ટિવા હાંકતા હતા ગાડી, એટલે એને આગળ બેઠો હતો અને તેને ગળામાં દોરી આવતા અહીંયા દોરી સાઈના દોરી અહીં ગળામાં બેસી ગઈ હતી અને છોકરાનું ત્યાં ઘટના સ્થળે મિત્રો અકસ્માત થઈ ગયું હતું અને મૃત્યુ છોકરો પામ્યો હતો. એની એવી રીતે મિત્રો ફરીવાર કોઈની સાથે જો આવી ઘટના ન બને તો તેને લઈને મિત્રો અત્યારે દોર વેચવામાં પણ મિત્રો ખરેખર બહુ એટલે બહુ કડક કાયદા આવી ગયા છે. જે કોઈને સાઈના દોરી મિત્રો વેચતા પકડાઈ જાય તો એને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે મિત્રો પોલીસ દ્વારા. અને મિત્રો પૂરેપૂરી જાણકારી બધી સાહેબ બધા લે છે અને બધી જગ્યાએ કઈ કેવી ઘટના બધું જાણે જ છે, બધા જોવે જ છે. અને મિત્રો આવી દુર્ઘટના બને નહીં એટલા માટે કોઈ લોકો મિત્રો બને તો સાઈના દોરીનો ઉપયોગ ન કરો, કારણ કે કોઈની આખી જિંદગી મિત્રો જોખમમાં જાય છે. અને સાહેબે મિત્રો જો સરસ મજાનું એક મસ્તનું કામ કર્યું છે, કારણ કે પહેલાં ગયા વર્ષે મિત્રો ઘણા વર્ષથી આવું હાલ્યું છે. ગાડીના બંને બાજુના અરીસા હોય ત્યાં ચપડા મારી દે ને એ ચપડાની ત્યાં ઉપર આમ આગળ આપણે વાનની આગળ આવી રીતે એનો સરિયો રહે આગળ, એટલે કે આપણી ઉપર કોઈ દોરી આવતી હોય તો આપણી ઉંમર હેલ્મેટ હોય અને હેલ્મેટ તો આપણે નથી જાજા ભાગી કોઈ લોકો પહેરતા જ, હેન્ડલ હોય, હેન્ડલની આગળ મિત્રો મોરા હોય, એની ઉપરથી જો દોરી આમ આવતી હોય તો પહેલાં સરિયે મિત્રો પડાય દોરી, એટલે તાત્કાલિક લોકોને ખબર પડી જાય કે અહીંયા આ દોરી છે અને આ ગળામાં લાગશે, એટલે દુર્ઘટના ન બને જરદાર. તો એવી રીતે આ સરિયો અળગાડવાનું મિત્રો ખૂબ સારું ટેકનિકલ પોલીસ સાહેબ વાપરે છે, બધા લોકો પણ વાપરે છે, ઘણી જગ્યાએ મેં પણ જોયું છે. તો મિત્રો તમે પણ એ જોશો હજી, કારણ કે ઉત્તરાયણની વાર છે. તો અગાઉ મિત્રો સુરતની અંદર આ સાહેબે બધી પ્રોસેસ શરૂ કરી દીધી છે. જોઈ લ્યો છો તમે, એક્ટિવા ઉપર આવતા છે એનો પણ વિડીયો તમને બતાવું છું, અને એક ભાઈ એકલા આવતા તેનો પણ વિડીયોના ઉપર ક્લિપમાં તમને બતાવ્યો હશે. તો મિત્રો આવું કોઈની સાથે થાય નહીં મિત્રો, તો સાઈન દોરી અથવા ન વાપરો, કોઈના જિંદગી બિચારો ખોઈ બી. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો મિત્રો શેર કરો. અને જાજા ભાગે મિત્રો પક્ષીઓ બહુ હેરાન થાય છે, તારમાંથી બિચારા ઊંધા લટકતા ઘણી જગ્યાએ આપણે જોયું છે. પક્ષી બહુ એટલે બહુ હેરાન થાય છે, માણસ તો થાય છે પણ સાથે પક્ષી પણ બધા લોકો હેરાન જ થાય છે. તો બને તો મિત્રો દોરને ફેંકવો નહીં બહુ જાજી, ગમે તે જગ્યાએ એને આપણે જોતો પૂરતો વાપરો અને મેકી દો, આગલા વર્ષે કામ લાગશે. તો મિત્રો વિડીયો આજનો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં અંદર બતાવજો. અને સાહેબનો વિડીયો પણ તમે ઉપર જોતા રહેશો, એ સુરતનો મિત્રો કર્મચારીના સાહેબ છે મિત્રો, પોલીસ સાહેબ, તેનો વિડીયો છે. અને વિડીયો બને ત્યાં સુધી મિત્રો શેર કરો, કારણ કે ઉત્તરાયણ ન આવે તેની પહેલાં જ મિત્રો સર શરૂ કરી દીધી સરે આ બધી કાર્યવાહી. તો શેર કરો અને સાહેબ વિશે તમે શું કહેવા માંગો છો કમેન્ટ બોક્સની અંદર બતાવો. અને ઉત્તરાયણની પહેલાં મિત્રો સાહેબે કાર્યવાહી શરૂ કરી છે, જોઈ લીજો તમે.